तो गाइस चलो तुमने वॉटरफॉल बताओ यार नेचुरल एकदम वैसे पानी है ना बस तो क्या ऐसे ही बाका जी की चलती रहेगी मतलब ऐसे ही हाँ वही गुजराती तो આવી બાકા જી की ચાલતી રહે છે તો આજે અમે જો અહીંયા ખાવાના છે બહાર બેઠા બેઠા કેમ કે મસ્ત ખુલ્લી હવા છે. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ગાઈસ આજે પણ આપણે જવાનું છે ત્યાં મજૂરી કરવા. તો તમે ખાલી વિડિયો જોતા રહ્યો. આજે આપણો ઇન્ટ્રો નાનો જ છે. અત્યારે તમે જો અત્યારે ગાડી આપણે ચાલુમાં જ છે કેમ કે મોડું થઈ ગયું છે અમારે એટલે થોડુંક જવા દેવું પડે એમ છે એટલે ભાઈ નીકળે જ છે એટલે ઊભી નથી રાખી ગાડી આપણે. તો ચલો મિત્રો થોડીક વાર પછી આપણે આગળ મળીએ. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's અત્યારે આપણે કારખાના પોખી તો ગયા હતા પણ એમાં એવું છે કે સારું માર્યું છે કેમ કે પાવર કાપ છે આજે એટલે આજે અમારે રજા છે રજા જેવું છે સમજો ને તમે હવે એટલે અત્યારે થાય છે અમે ગલોડી મંદિરે દર્શન કરવા હનુમાન દાદાના. ઓકે આજ ગુરુવાર છે થોડી અમે જાય કેમ કે એવું અત્યારે અમે નવરાત્રી આ દર્શન કરીને આવી થોડી જાઉં છે તો બાકી ઘરે વહી જાઓ પોતપોતાના. બાકી તમે ખાલી વ્લોગમાં હમણાં બન્યા રહ્યો આપણે જાય છે ત્યારે ગલોડી મંદિરો એ છે આ બાજુ વહેલું આ બાજુ. ચલો મેં તો તમે વ્લોગમાં ખાલી બન્યા રહ્યો આપણે મળીએ થોડાક આગળ જઈને. આપણે આવી ગયા છે ભાઈબંધના ઘરે આ ગાડી લેવા કેમ કે આનું ખોટું પેટ્રોલ બળાય એમ છે નહીં ટુ વ્હીલ નું અને આપણે આ ગાડી ની રીતે એટલે એક જણા આ ગાડીમાં બેસે અને એક જણા ઓલી બેટરીમાં બેસે. તો હવે હાલો આપણે થોડીક વાર પછી નીકળીએ. તો હવે આપણે થોડીક વાર પછી મળીએ પાછા. બાય. બેટરી લઈને અને કઈ હીરો હોન્ડા લીધી છે. બે ગાડીમાં ચાર જણા બેઠા છે એટલે અમારી ગાડી મૂકી દીધી અને આ ભાઈબંધ ગાડી પેટ્રોલ મૂકી દીધી છે. ગાડી છે બધા ગલોડી બાકી ક્યાં જવાનું ટાઈમ થાય નક્કી નહીં ક્યાં જવાનું થાય. તો હવે કેવું આપણે તમને છે તો હવે આપણે થોડો રસ્તો બતાવી દઈએ પછી ફરી આપણે થોડી આપણે નાખી તો મિત્રો ફાઇનલી ગલોડીનો રોડ આવી ગયો છે ઓફ રોડિંગ વાળો. वॉटरफॉल बताइए नेचुरल वैसे पानी. तो गाइस चलो तुमने वॉटरफॉल बताओ यार नेचुरल एकदम वैसे पानी एकदम हमारी सामने सामने છે જો તમને પાસેથી બતાવું હમણાં. આ જોઈ શકો તમે ગાઈસ છે ને એકદમ નેચરલ વોટરફોલ. તો ગાઈસ આ લોકો પણ આવી ગયા છે અહીંયા એકદમ મસ્તીનો વ્યૂ આવે છે ગાઈસ અહીંયા જો. ગાઈસ તમારે પણ અહીંયા ફોટા પાડવા આવવું હોય તો આવી શકો પણ નાવા નહીં આવતા ગાઈસ અહીંયા નાવા નથી અહીંયા ખાલી ફોટા પાડવા આવવાનું છે આપણે. એમ કે છે ને સાપ વગેરે હોઈ શકે એટલે એક વાર જોયેલો છે સાપ એટલે તમે આવતા नहीं हम इधर इंटर्नशिप कर रहे हैं मित्र. हम लोग इंटर्नशिप कर रहे हैं मित्रों पावर जनरेशन में ये देखो पावर हो रहा है पावर प्लांट. पानी से बिजली बनता है इधर. पानी से बिजली बनता है गाइस. नीचे जनरेटर लगे हुए टरबाइन लगे हुए नीचे आपको नहीं दिखेंगे.
ये भी देखो इधर रील बनाने वाला बंद कर दिया इसने। देखो 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 स्नैप खींच रहा है। बस तो क्या ऐसे ही बाका जी की चलती रहेगी, मतलब ऐसे ही हाँ वही 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 गुजराती। तो આવી બાકાજી કી ચાલતી રહે છે એટલે તમે લોકો ખાલી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઈક કરી નાખજો અને એક સારી કમેન્ટ પણ કરી નાખજો। બાકી તમે વિડિયો જોતા રહેજો, આગળ આપણે ગલુડી મંદિર જવાનું છે હમણાં, તો ચલો થોડીક વાર પછી આગળ જઈને આપણે મળીએ, બાય। તો ગાઈસ જોઈ શકો તમે આગળ પણ એક ઝરણું છે, એની આગળ એક ડેમ છે, પાણીનું લેવલ મપાય છે। તો તમે ગાઈસ આ પાણીનું લેવલ જોવો આ બધું અહીંયા તો સામે હજી એકવાર પડે છે, એની પાછળ હજી એકવાર આવો સ્ટેજ છે, ત્યાંથી એકવાર પડે છે, એટલે જો તમને તણાઈ જતો વાંધો તો મિત્રો ઉનાળામાં અત્યારે છે, ચોમાસાનું મોસમ આવી ગયું છે, કેવા મસ્ત વાદળા જેવો છાઈ ગયેલા છે ઉપર। જેન્ટા આજી જરા ધુબાકો મારી દો। આ જેન્ટા આ લોકો મોટા મોટા પાડે છે, વિડીયો ઉતારે છે, તો ગાઈસ આપણે પણ થોડા ફોટા ફોટા પાડ લે। તો મિત્રો ડેમ પાસે ફોટા પડાવી નવી નવી જગ્યા કરતા બરાબર થોડીક ભક્તિ કરી લઈએ હવે। હા, એટલા કાંડ કર્યા પછી ઉતના કાનાકાત કરી લઈએ। એના છાડ મારવાનું બરોબર। તેણે બંધ છે, અડધા અડધા જ ખોલ્યા છે। હા ગાડી પડી પાસ કરી ફોટો ફોટો પડાય આપણી ગાડી ઉતાર દે પછી ઉતાર દે જો અમે મંદિરે પહોંચ્યા નથી, અહીંયા જો મસ્ત વ્યૂ આવે છે ને ઊભા છીએ અમે ઘડીક ફોટા ફોટા પાડીએ છીએ। બાકી તો આ જો અમે થોડીક મજા કરી છે અત્યારે, બરાબર મસ્ત રોડ એકદમ ખાલી ખાલી, વખત ગાડી આવે તો અહીંયા જો આ ડેમ છે બીજો એક, બે જ ગાડી આવે છે ખાલી આમથી ગાઈસ। બાકી તો આ બધા જો ફોટા ફોટા પાડવાનું ચાલુ હતું હમણાં, હવે થોડીક વારમાં નીકળીએ અમે પાછા મંદિર બાજુ, બરાબર। અને હજી જો હવે તડકો આવ્યો, હવે તડકો આવ્યો, હમણાં થાયો હતો, હવે મસ્ત વરસાદ જેવું મોસમ હતું ગાઈસ। એટલે તો ગાઈસ હવે ચલો પાછા કંઈક પતંગ કરવા જઈએ ભાઈબંધને આપણે, બરાબર। યુઝરને જો ગાઈસ કેવું મસ્ત રહે તો પાણી હેલું જાય, મસ્ત રોડ છે એકદમ સપોરા જેવો એકદમ। અમે વેસ આયલા જાય છે, જો ગૌશાળા દેખાય એવો। ગાઈસ હવે જઈએ છીએ આપણે પાછા ગલુડી મંદિરે, એટલે આપણે ત્યાં જઈને મળીએ। હવે ત્યાં સુધી તમે ખાલી આ વ્યૂ જુઓ। આ બાજુ A whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while ફાઇનલી ગાઈસ પહોંચી ગયા ગલુડી મંદિરે। હવે ગાડી હા લેખી દો, કચરો કચરા પેટીમાં નાખો। આ લોકો પણ આવી ગયા, તો હવે જઈએ મંદિરની અંદર આપણે। सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। મિત્રો દર્શન થઈ ગયા છે એમાં દાદાના, એટલે હવે અમે નીકળીએ છીએ પાછા બહાર। ટાટા ટાટા, બાય 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 બાય, સી યુ। તો આ નાના છોકરાઓ માટે છે બધી લસરપટ્ટીઓ। કાંઈ સામે બહુ ગરમ હોય નીચે હો આ બાજુ, એટલે વ્હાઇટમાં હાલવું પડે। વ્હાઇટમાં ગરમ તો છે કેમ કે જો વ્હાઇટ ખુલ્લેલું છે, આ ચાંદલા કરવાનું। બાકી જો
આ બાજુ કૃષ્ણ ભગવાન છે. હાલો થોડીક વાર પછી બહાર જઈને મળીએ આપણે મિત્રો. તો ગાઈસ ફાઇનલી અહીંથી મંદિરમાંથી બહાર નીકળી છે એટલે ક્યાંક બીજે જવાનું નક્કી કરી છે. ત્યાં ગૂગલ મેપમાં જોવે જ છે ક્યાં જવું આપણે. તો બધાના ન્યાય છે તો જોઈએ હવે ક્યાં જાય બીજે ક્યાંક. બાકી તો તમે જોતા રહ્યો વિડીયો અને લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો. ગાડીમાં ઉતારતો ગાડી ના તો થાય ગાડીને નવરાઈ દઈએ પાને ના એકચ્યુઅલીમાં ટાયર ગાડા વાળા થાય ને એટલે બાકી તો ગાડી ઉતારતી ગાડી અંદર દબાવી દે. એનો વાંધો નહીં બેટરી છે સાયલેન્સરની ટેન્શન નથી કે સાયલેન્સ ડૂબી ગઈ ગાડી બંધ થઈ જાય હેલો ગાઈસ તમે જોઈ શકો છો આજે અમે જો અહીંયા ખાવાના છે બહાર બેઠા બેઠા કેમ કે મસ્ત ખુલ્લી હવા છે અને દૂર થોડી થોડી ગુડે છે આમ પણ બપોર સાડા રીતે જો છાંયો છે હા મસ્તીનો છાયો છે જોવો તમે તડકો ન જરાય. આ બાજુ એક નહેર છે. હવે અમે અમારું ખાવાનું કરી લઈ તૈયાર હા હા અને ભાઈબંધના ઘરે જઈને કઈ આવી આવે લે ભાઈબંધ આ રહેશે એટલે બી આવવાના લે હા ભાઈબંધ આપણો છે ને ક્યાં પર આવ્યો છે. ભાઈબંધ આપણો એક મસ્ત વહેતું પાણી છે. પછી કોઈ મોકલતો નહીં પાછો તો ફાઇનલી અમે જો ને આથી ગલુડી થી પાછા આવી ગયા છે બધું વસ્તી કરીને. હવે જવાનું છે આપણે ઘરે અને જો યાર જી વેગન ભાઈબંધ ને જી વેગનાર જી વેગનાર. હવે આ વ્યૂઝ તો હજી એવો ને એવો જ છે વ્યૂ. હા પાછો તો ખાતો બનાવી હું વ્યૂ એવો ને એવો છે હા હું નવું મકાન નું છે શું એ નહીં આપણે ઉપરનું વ્યૂ આસમાન. ઘણા વાદળા એવા છે એટલે હવે વરસાદ આવવાનો હા વરસાદ આવવાનો કહે છે આવે તો નક્કી નહીં હવે મેઘ ક્યારે આવે કઈ નક્કી નહીં એટલે હાલો હવે આપણે તમને બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે કાલે પાછા એક નવા બ્લોગમાં. તો ચલો મિત્રો હવે મળીએ બાય.